નવસારીના બીઆર ફાર્મ ખાતે ખેડૂત સમન્વય સમિતિ સુરત અને નવસારી જિલ્લા દ્વારા ખેડૂત સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। 2019ની લોકસભા ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડ મેળવનાર નવસારી લોકસભાના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત લોકોને સંબોધતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં સંપાદન થનાર જમીનનું વળતર 1 વીંઘાના 3 લાખ રૂપિયા મળવાનું હતું, પરંતુ ખેડૂતોએ સરકાર સાથે સમન્વય રાખતા નરેન્દ્ર મોદીના લીધે 1 વીંઘાના 1 કરોડ અને 3 લાખ મળ્યા છે। ખેડૂત સમન્વય સમિતિ સુરત અને નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે કાર્યરત છું। આ ખેડૂતોની સમન્વય બનાવીની લડતમાં સરકારશ્રી સાથે સમન્વય કરી જમીન સંપાદનનો જે ઇસ્યુ હતો એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન, એની અંદર પાટીલ સાહેબે સક્ષમ વળતર અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી। સરકારશ્રી તરફથી એમણે ગેરંટી આપી હતી કે તમને ખેડૂતોનો અન્યાય નહીં થાય, સક્ષમ વળતર મળશે, અને એમણે એ કરી બતાવ્યું। એટલે આજે સ્નેહ મિલન સમારંભ અને એમનો આજે ખેડૂતો માટે એમણે જે કર્યું છે એ બાબતે સમન્વય સમિતિ એમનો ઉપકાર માનવા માટે એમના માટે આ સંમેલન અમે યોજ્યું હતું।